સરસ મજાનો છોડ છે નહીં, પણ નકલી છે. હવે એક વસ્તુ જુઓ કે આ છોડની અંદર હું પાણી આપું, ખાતર આપું, એને જોઈએ એટલો સંભાળ આપું, એને જોઈએ એટલો સમયે સમયે પ્રકાશ આપ્યો, અને પછી હું રાહ જોઈને બેસું કે આ છોડ એક દિવસ મોટો થશે, એમાં ફૂલ આવશે, મને સુગંધ આવશે. આ મારી સમજદારી છે કે મારી બેવકૂફી? આપણે ક્યારેક આવું જ કરતા હોય છે. ખોટી વ્યક્તિ, ખોટા સંબંધમાં આપણે સંભાળ, આપણો કેર, આપણી લાગણી, આપણો પ્રેમ, આપણો સમય, આપણી જાત બધું જ રેડી દઈએ, અને પછી આપણે આપણી જાતને કહીએ કે કશુંક વાંધો મારામાં છે, એટલા માટે તો છોડ મોટો થતો નથી. પણ આપણે ક્યારેય એવું સ્વીકારી શકતા નથી કે આ છોડ નકલી છે. એક વસ્તુ યાદ રાખો કે પાણીની અંદર, ખોટા છોડની અંદર જીવન દેવાની ક્ષમતા નથી. એનો અર્થ એ નથી કે પાણીની અંદર જીવન દેવાની ક્ષમતા નથી, ખોટા છોડમાં નથી. ક્યારેક આપણે ખોટા છોડની અંદર જીવન નીકળશે, એની રાહમાં આપણું જીવન નીકળી જાય, પણ એની અંદરથી જીવ ન નીકળે. ક્યારેક આપણે ખોટી વ્યક્તિ, ખોટા સંબંધોમાં આપણી જાતને એટલી બધી રેડી દઈએ છીએ એક અપેક્ષા સાથે કે આમાંથી કશુંક બહાર આવશે. તેને બદલે તમારી જાતમાં એવું કશુંક રેડો કે જેથી અંદર તમે ઉગી નીકળો, અને તમારા ઉગવાના કારણે જગતમાં પ્રકાશ અને જીવન ફેલાય. યાદ રાખો, પાણીની ક્ષમતા ઉપર શંકા કરવાના બદલે છોડ અસલી છે કે નહીં, સંબંધ કે વ્યક્તિ સાચી છે કે નહીં, એ જોતા રહો. જાતની કદર કરતા રહો અને હસતા રહો.